નમસ્કાર મિત્રો મિત્રો એક ખૂબ જ સારા સમાચાર આવ્યા છે ગ્રામ્ય વિસ્તારમાં જે રહેતા જે આમ લોકો હોય તેના માટે ખૂબ જ સારા સમાચાર આવ્યા છે. હવે સારા સમાચાર એટલા માટે કહી શકાય મિત્રો કે જે આપણે અત્યાર સુધી ભાઈ જાતિનો દાખલો છે, આવકનો દાખલો છે, નોન ક્રિમિનલ સર્ટી છે, તો આવા બધા જે પ્રમાણપત્રો જે છે કઢાવવા માટે આપણે તાલુકા અથવા તો મામલતદાર કચેરી ધક્કા ખાવા પડતા હતા. પરંતુ હવે ગુજરાત સરકારે એ વસ્તુને હવે સરળ કરી દીધી છે અને હવે આપણા ગામની અંદર જ આપણા જે વીસી હોય એની પાસેથી જ તમે કઢાવી શકશો. અને આટલા ડોક્યુમેન્ટની ટોટલ જે છે એ 67 પ્રકારના જે ડોક્યુમેન્ટ છે એ તમે તમારા ઘરે બેઠા મતલબ કે તમારા ગામની અંદરથી જ તમે કઢાવી શકશો. તો કયા કયા ડોક્યુમેન્ટ તમે કઢાવી શકશો, કયા કયા કામો જે છે એ તમારા ગામની અંદર કરાવી શકશો, એના વિશે A to Z માહિતી પરિપત્રમાં જે જાહેર થયેલું છે તો એના વિશે A to Z માહિતી આપણે મેળવશું. તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો. તો ચાલો શરૂ કરીએ. તો 3 પેજની પીડીએફ છે મિત્રો, અને કઈ તારીખે લોન્ચ થયું છે એ પણ આપણે તારીખ અહીંયા આપેલી છે. 27/1/2025 ના દિવસથી આ લોન્ચ થયું છે અને આ ઠરાવ ક્રમાંક નંબર જે છે એ પણ અહીંયા તમે જોઈ શકો છો. તો વિશેષમાં ટાઈમ ન લેતા આપણે અહીંયાથી ડાયરેક્ટ કઈ કઈ યોજનાઓનો લાભ મળે છે, બરાબર, 67 પ્રકારની, એના વિશે વિગતવાર વાત કરીશું. તો સૌપ્રથમ વાત કરીએ આપણે કે મહેસૂલ વિભાગની સેવાઓ. હવે મહેસૂલ વિભાગની સેવાઓમાં તમે જોઈ શકો છો સૌપ્રથમ આવે છે વારસાઈ પ્રમાણપત્ર આપવું, સોલવંશી પ્રમાણપત્ર, દારપણાનો દાખલો, અધિનિવાસ પ્રમાણપત્ર, દારૂખાનાનું વેચાણ માટેનું હંગામી પરવાનો મેળવવા બાબત. દારૂખાના મતલબ કે જે આપણે ફટાકડા જેને દારૂગોળા જે આવતા હોય એની વાત છે, બરાબર. ચારિત્ર પ્રમાણપત્ર, લેન્ડ રેવન્યુ કોડની કલમ 73A હેઠળની મંજૂરી આપવા બાબત. હવે છેલ્લે જે છે મંજૂરી છેલ્લે જે મતલબ સ્કીમો જે છે ને મિત્રો એ સમજવા જેવી છે. આમાં કદાચ તમને કામની નહીં હોય, પરંતુ લાસ્ટની અંદર બધી જે યોજનાઓ છે એ તમને કામ આવશે. તો લાસ્ટ સુધી વિડીયોને જોતા રહેજો. ત્યાર પછી 7મા નંબરની વાત કરીએ આપણે, તો સરકારી ખાતાની જમીનની માપણી, દારૂખાના વેચાણ સંગ્રહ કરવા માટે પરવાનો મેળવવા બાબત. ત્યાર પછી સ્ટેમ્પ વેન્ડર પરવાનો તાજો કરવા, લેન્ડ રેવન્યુ કોડની કલમ 65 હેઠળની મંજૂરી બાબત, બિનખેતી. ત્યાર પછી વાત કરીએ આપણે કે રાહત દરે ફાળવેલ પ્લોટ ઉપર બેંક, LIC અન્ય નાણાકીય સંસ્થામાંથી મકાન બાંધકામ લોન મેળવવાના જરૂરી વાંધા પ્રમાણપત્ર અને બાબત. ત્યાર પછી વાત કરીએ આપણે અહીંયા 12મા નંબરમાં, તો રાહત દરે ફાળવેલ પ્લોટ ઉપર બાંધકામની મુદત વધારવા માટેની માંગણી બાબત, ખેતીના હેતુ માટે જમીન એકત્ર કરવા માટે પરવાના તાજા કરવા અંગે, પરવાના સ્થળ ફેર નામ ફેર ઉમેરવા અંગે, એક્સપ્લોઝિવ નિયમો હેઠળ સ્ટોરેજ લાયસન્સ આપવું. ત્યાર પછી 17મા નંબરની વાત કરીએ તો પેટ્રોલિયમ પેદાશોના પરવાના આપવા અંગે. 18મા નંબરની વાત કરીએ તો પિટિશન રાઇટ પરવાનો તાજો કરવા, વ્યક્તિગત જમીનની માગણી, ગ્રામ્ય વિસ્તારો ઉદ્યોગોના હેતુ માટે જમીન આપવા બાબત, રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના હેઠળ કુદરતી અકુદરતી સહાય. ત્યાર પછી વાત કરીએ 22મા નંબરમાં, તો સીધી લીટીના વારસદારોની વારસાઈ કિસ્સા માટે સોગંદનામું પણ તમે ગામમાં કરાવી શકશો. ગ્રામ્ય વિસ્તાર મહેસૂલી માફીથી સંસ્થા ટ્રસ્ટને જમીન આપવા બાબત, ખેડૂતો હોવાનું પ્રમાણપત્ર, રાહત દરે ફાળવવામાં આવેલ પ્લોટ ઉપર બાંધકામ કરવામાં થયેલ વિલંબ નિયમબદ્ધ કરવા બાબત. ત્યાર પછી 26મા નંબરની વાત કરીએ આપણે, તો ટ્રસ્ટ રજિસ્ટર્ડ સંસ્થાની જમીનની માપણી, સ્ટેમ્પ રિફંડ આપવા બાબત, સરકારી મંડળીની જમીનની માગણી, જમીન મહેસૂલ સહીના કલમ 65 હેઠળ મંજૂરી, આહાર ગૃહ પ્રમાણપત્ર તાજું કરાવવું, ગ્રામ્ય વિસ્તાર રહેણાંકના હેતુ માટે ગૃહ નિર્માણ બોર્ડને જમીન આપવા, બિનખેતી થયેલ જમીનના હેતુસર કરવા. ત્યાર પછી વાત કરીએ મિત્રો કે અહીંયા 33મા નંબરમાં અસહકાર અધિનિયમ 1961 અન્વયે સહકારી મંડળીની સામાન્ય સભા બોલાવવા બાબત, શહેરી વિસ્તાર ઉદ્યોગોના હેતુ માટે જમીન આપવા બાબત, શહેરી વિસ્તાર રહેણાંકના હેતુ માટે વ્યક્તિગત ગૃહ નિર્માણ મંડળી તે જમીન આપવા બાબત, શહેરી વિસ્તાર મહેસૂલી માફીની સંસ્થા ટ્રસ્ટને જમીન આપવા બાબત, સ્ટેમ્પ વેન્ડર લાયસન્સ મેળવવા માટેની અરજી, ખાનગી માલિકીની ઝાડ કાપવા મંજૂરી, મતલબ કે આપણે જ્યારે પણ ઝાડ કાપવા હોય ત્યારે આપણે તાલુકા મામલતદારથી અરજી મંજૂર કરાવવી પડે છે. તો એ વસ્તુ પણ તમે તમારા ગામ પંચાયતમાંથી જ તમે કરાવી શકશો. ત્યાર પછી સ્મશાન કબ્રસ્તાન માટે જમીન નીમ કરવા માટે જમીન મહેસૂલી સહિતના કલમ 63 હેઠળ મંજૂરી, સોલવન્ટ પરવાના આપવા બાબત. ત્યાર પછી વાત કરીએ આપણે 42 નંબર ઉપર, તો રાવળા હકની જમીન કાયમી હકમાં તબદીલ કરવા, ગ્રામ્ય વિસ્તાર માજી સૈનિકોને રહેઠાણ માટે જમીન આપવા બાબત, શહેરી વિસ્તાર સરકારી કર્મચારી તરીકે જમીન આપવા બાબત, ગ્રામ્ય વિસ્તાર સરકારી કર્મચારી તરીકે જમીન આપવા બાબત, સહકારી મંડળીઓને જમીન આપવા બાબત, છૂટક તથા જથ્થાબંધ પરવાનો આપવા અંગે, ભાગીદારી આધારે નામ દાખલ કે કમી કરવા અંગે,
ભાગીદારી કોઈ પણ વસ્તુ હોય તેમાં તમે નામ કમી અથવા તો એડ પણ કરી શકો છો. પ્લોટની વારસાઈ કરવા માટેની અરજી બાબત, પ્લોટની વારસાઈ કરવાની હશે તો પણ તમે ત્યાં અરજી કરી શકશો. ખેતીની જમીન એકત્રિત કરવા બાબત, બિનખેતી શરત ભંગ બદલ એનઓસી આપવા, શાસ્ત્રી મેદાન ભાડે મળવા બાબત, છૂટક જથ્થાબંધ ઉત્પાદન અને પેટ્રોલિયમ પેદાશોના છૂટક કે જથ્થાબંધ પરવાના આપવા અંગે બિનખેતી શરત ભંગ બદલ એનઓસી આપવા બાબત. અને ત્યાર પછી વાત કરીએ મિત્રો કે આજે સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગની જે સેવાઓ છે તો એ જે તમારે 13 સેવા છે તો એ તમને ખૂબ જ કામ આવવાની છે. તેમાં પેલું જોઈએ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર, જે ઓબીસી ને કામ આવે છે. નોન ક્રિમિનલ સર્ટી અંગેનું પ્રમાણપત્ર, એ પણ ઓબીસી ને કામ આવે છે. સામાજિક અને શૈક્ષણિક રીતેનું પ્રમાણપત્ર, આર્થિક રીતે નબળા વર્ગો માટેનું પાત્રતા પ્રમાણપત્ર આવક સાથે, અન્ય પછાત વર્ગનું જાતિ અંગેનું પ્રમાણપત્ર તથા નોન ક્રિમિનલ પ્રમાણપત્ર ભારત સરકાર માટે. જ્ઞાતિ એસસી નો જે દાખલો આપવા બાબત, ભારત સરકારનું આવક અને અસ્ક્યામતનો મતનો માટેનું પ્રમાણપત્ર, વિચરતી વિમુક્તિ જાતિ માટેનું પ્રમાણપત્ર, ભારત સરકારના જ્ઞાતિ એસસી નો દાખલો આપવા બાબત, નિરાધાર વૃદ્ધો અને નિરાધાર અપંગોના નિભાવ માટેની જે યોજનાઓ ચાલી રહી છે તો એ એપ્લાય પણ તમે ત્યાં કરી શકશો. ઇન્દિરા ગાંધી નેશનલ ઓલ્ડ એજ પેન્શન મતલબ કે વૃદ્ધ પેન્શન યોજના, જેને વય વંદના યોજના પણ કહી શકાય છે, તો એના ફોર્મ પણ તમારે ગામની અંદર તમે ભરી શકશો, જે અત્યારે 1250 રૂપિયા તમને હર મહિને મળે છે. જે 60 વર્ષથી ઉપરના હોય એવા લોકોને મળે છે. પરંતુ એમાં પણ બીપીએલ નો કાર્ડ હોવું જોઈએ, 0 થી 20 નો સ્કોર જે છે હોવો જોઈએ. બધાને આ યોજના જે છે નથી મળતી. રાષ્ટ્રીય કુટુંબ યોજના, સંકટ મોચન યોજના, અંત્યેષ્ટિ સહાય યોજના, તો આટલી જે 67 પ્રકારની જે યોજનાઓ જે છે મિત્રો એ તમારા ગામની અંદર તમે કરી શકશો. અને એના માટે તમારે ફક્ત ચાર્જ જે છે ફક્ત 20 રૂપિયા જ આપવાનો છે. 20 રૂપિયામાં તમે દરેક ડોક્યુમેન્ટ, દરેક પ્રમાણપત્ર જે છે મેળવી શકશો. તો હવે તમારે તાલુકા મામલતદારે ધક્કા ખાવાનું જે હતું તો અત્યારે એમાંથી છુટકારો મળ્યો છે. બહુ સારી યોજનાઓ ગવર્મેન્ટે કાઢી છે મિત્રો. તો આમાં તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી લેજો, શેર કરજો બીજા મિત્રોને, તો તેને પણ આ વસ્તુનો ખ્યાલ આવે. ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઈએ.